મિત્રો આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં અહંકારી નિવેદનો આપનાર ભાજપના કોર્પોરેટરો સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવા કરી માંગ. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી હતી. દેશના જવાનો સરહદ પર સત્તાવાર રીતે ચીજોને નિયંત્રણ કરવા માટે તત્પર હતા. ત્યારે દેશમાં રાજકીય નેતાઓની જવાબદારી હોવી જોઈએ કે તેઓ સંયમિત ભાષાને દેશમાં નિવેદન આપે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેમજ સમાચાર પત્રો દ્વારા પ્રસિદ્ધ થયેલા ભાજપના કેટલાક કોર્પોરેટરોએ એવા નિવેદનો આપ્યા હતા કે 250 સીટોમાં માત્ર આટલું જ યુદ્ધ જોવા મળે. પૂરું જ યુદ્ધ જોવું હોય તો 400 સીટો પ્લસ પહોંચાડવું પડે. જેને લઈને વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના વોર્ડ નંબર 10ના ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજા અને વડોદરાના કોર્પોરેટર છાયાબેન ખરીદી દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલી પોસ્ટો દેશ વિરોધી મનોભાવ બતાવતી હતી, તેમજ અહંકારી, બેભાન અને અપમાનજનક નિવેદનો કર્યા હતા. તેના સામે વિરોધ દર્શાવીને તાત્કાલિક તેઓને પદેથી સસ્પેન્ડ કરવા તથા દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. સૌપ્રથમ મીડિયા મિત્રોનું આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું. હું વિનય ચૌહાણ, આમ આદમી પાર્ટી માજી સૈનિક વિંગ ગુજરાત પ્રદેશ. આજે એક જ મહત્ત્વપૂર્ણનો મુદ્દો જે યુદ્ધના સમયે ભાજપના નેતાઓ કેવી ઠઠ્ઠા અને મશ્કરી કરીને ભારત દેશના સૈનિકોનો મજાક ઉડાવે છે, એ સિવાય ભારતની બહેનો જે ફૌજની અંદર મોટી પોસ્ટ પર છે એને આતંકવાદીની બહેનો ગણાવે છે. એવા નેતાઓનું, એવા ભાજપના નનેતાઓનું ઉજાગર કરવા માટે હું હાલ આ પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલ છું. તમે જોયું હશે, થોડા દિવસ પહેલાં ભારતની ઉપર એક આતંકવાદી હુમલો થાય છે પહેલગામની અંદર, જ્યાં 28 બહેનોનું સિંદૂર ઉજાડી દેવામાં આવે છે અને જેનો બદલો લેવા માટે ભારત દેશ એકદમ ઉકળી જાય છે, લોહી ઉકળી જાય છે લોકોનું, અને ભારત દેશે પાકિસ્તાનના 9 આતંકવાદી સ્થાનો પર હુમલો કરે છે. અને એ સમયે પાકિસ્તાનના રિસ્પોન્સના કારણે એ યુદ્ધ જેવું વાતાવરણ જ્યારે ફેલાઈ જાય છે, જ્યારે દેશે એકઠું થવું જોઈએ, ભેગું થવું જોઈએ, આપણા સૈનિકોની સાથે મનોબળ આપવા, અમને કંધાથી કંધા મળવા જોઈએ, એ સમયે ભાજપના કોર્પોરેટરો આ રીતેના કોમેન્ટ કરે છે. તમે જોઈ શકો છો કે 240 સીટોની અંદર આટલો જ વોર જોવા મળે. એમને જો વોર કરવો હોય તો એમને 400 સીટો જોઈએ. ભારત દેશની અંદર સિંદૂર ઓપરેશનની અંદર સિંદૂરનો બદલો લેવાનો એમને કોઈ પડેલી નથી. એમને ફક્ત મજાક મસ્તી અને સૈનિકોનું મનોબળ તોડવા માટેની આવી પોસ્ટો કરી રહ્યા છે અને એમને કોઈ જ ફરક નથી પડતો. એમને સીટોથી મતલબ છે. આ એમની મનોસ્થિતિ બતાવે છે. આ એકલી વાત નથી. વડોદરાના નેતા તો બોલ્યા જ બોલ્યા, રાજકોટના નેતા, રાજકોટના બહેન પણ છે, રાજકોટના એક કોર્પોરેટર છે, એમણે પણ આવું જ બયાન, આવી જ ટિપ્પણી એમણે જુઓ તમે પેપરમાં છપાયેલું છે, આવી જ ટિપ્પણી આપી. આ માનસિકતા કેમ આ લોકોની અંદર છે? અમને લાગ્યું કે ચલો નાના મોટા કોર્પોરેટરો તો બોલે છે, કંઈ વાંધો નહીં, હશે, એમની ઉપર એક્શન લેવામાં આવશે, આ રીતે મને લાગ્યું. કારણ કે નરેન્દ્ર મોદી સાહેબની એક સિગરેટ પીતી ફોટો પેપરની અંદર અથવા તો પોસ્ટની ઉપર નાખી દેવામાં આવે છે, તો એમના મોટા જે પણ પદાધિકારી છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, અથવા ભૂપેન્દ્ર પટેલની સભાની અંદર 2 બહેનોને મોકલી દેવામાં આવે તો એ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવે. તો મને લાગ્યું કે આવી વસ્તુ પર એક્શન થશે જ, પરંતુ આ વસ્તુ અહીં નહીં રોકાય. તમે આમને તો જાણીએ ઓળખતા જ હશો. આ ઓપરેશન સિંદૂરની અંદર આ બેન એક ચહેરો તરીકે આવ્યા છે. આ કર્નલ સોફિયા છે. કર્નલ સોફિયા ભારતનું માન છે, શાન છે અને આન બાન શાન છે, જેમણે આ પ્રેસ કોન્ફરન્સો જેટલી પણ થઈ અને ભારત દેશને આ ઓપરેશન સિંદૂર વતીનું જેટલું પણ જે પણ હતું એની ઇન્ફોર્મેશન દેશની સામે મળી. અને આ બહેન અમારા અધિકારી છે, એમણે આ ઓપરેશન સિંધુના ચહેરા બની ગયા. અને તમે જોઈ શકો છો કે આપણા દેશના મંત્રીઓ, જે ભાજપના મંત્રી છે, આ બહેનને આતંકવાદીઓની બહેન ગણાવે છે. આતંકવાદીઓની બહેન
કઈ એંગલથી કર્નલ સોફિયા આતંકવાદીની બહેન દેખાઈ રહી છે? આ મંત્રીને હું પૂછવા માંગુ છું, આ લોકોને હું પૂછવા માંગુ છું, ભારત દેશની સેનાની વર્દીની અંદર આપ કેવી રીતે એમને આતંકવાદીની બહેન લાગે છે? પાછળ ભારતીય ઝંડો છે, એ લોકોને શરમ નથી આવતી ભારતીય સેનાના લોકોનું મનોબળ તોડવા માટે? હિન્દુ મુસલમાન કરવું છે એમને બધી જગ્યાએ. જે સમયે એ લોકોએ સેનાનું મનોબળ જાળવવાનું હોય એ સમયે આ લોકો આવા હલકી કક્ષાના બયાનો આપીને અમારું મનોબળ તોડે છે. હું પણ એક માજી સૈનિક છું, અમને ખબર હોય છે કે યુદ્ધ કેવી રીતે થાય છે ને યુદ્ધની અંદર. Subscribe now and press the bell icon. Never miss an update.